રીત 5 બહુલક M0 દાખલા નોટબુકમાં ગણેલા જ છે, હવે માત્ર સમજવાના બાકી છે. રીત 5 બહુલક એટલે કે M0 દાખલા નોટબુકમાં ગણેલા જ છે, હવે માત્ર સમજવાના બાકી છે. ટેક્સ્ટ 129 100મા પાના પર 29મા દાખલાની રકમમાં અને વિડીયોમાં ધ્યાન આપો. એક બુક સ્ટોરમાંથી 15 વ્યક્તિઓએ ખરીદેલા પુસ્તકોની સંખ્યાઓ નીચે આપેલ છે. કોઈ એક બુક સ્ટોર છે, એમાંથી 15 વ્યક્તિઓએ કેટલી ચોપડી પુસ્તકો ખરીદ્યા એની વાત છે. પ્રથમ વ્યક્તિએ એક પુસ્તક ખરીદ્યું, બીજા વ્યક્તિએ 0 પુસ્તક ખરીદ્યા, ત્રીજા વ્યક્તિએ દુકાનમાં જઈને 2 પુસ્તક ખરીદ્યા અને 15મા વ્યક્તિએ પણ 2 પુસ્તક ખરીદ્યા. 1 0 2 2 3 4 2 7 2 2 5 4 2 1 2 પુસ્તકો ખરીદ્યા. તમે બહુલક શોધો. મારે તમને પ્રશ્ન કરવો પડે, આપેલી માહિતી અવર્ગીકૃત છે કે વર્ગીકૃત? અવર્ગીકૃત છે, કારણ કે અલ્પવિરામ 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 કરીને આપેલી છે. આપેલી માહિતી અવર્ગીકૃત હોય ત્યારે બહુલકનું સૂત્ર બહુલક M0 બરાબર સૌથી વધુ વખત પુનરાવર્તન પામતું અવલોકન. અંદરથી શોધી કાઢો સૌથી વધુ વખત પુનરાવર્તન પામતું અવલોકન કયું છે, તો 2 છે. 2 2 2 2 2 અને 2 7 વખત આવે છે. તેથી બહુલક 2 છે. 2 શું? 2 પુસ્તકો. ટેક્સ્ટ 109 109મા પાના પર પહેલા દાખલામાં ધ્યાન આપો. એક વર્ગના વિદ્યાર્થીઓના બુદ્ધિઆંક IQ નીચે પ્રમાણે આપેલા છે. વિદ્યાર્થીઓના બુદ્ધિઆંકનો બહુલક શોધો. એક વર્ગના કેટલાક વિદ્યાર્થીઓ છે જેનો બુદ્ધિઆંક 146, બીજાનો બુદ્ધિઆંક 134, ત્રીજાનો બુદ્ધિઆંક 143 એ રીતે આપેલો છે. આ માહિતીનો બહુલક શોધો. આપેલી માહિતી અવર્ગીકૃત છે કે વર્ગીકૃત? અવર્ગીકૃત છે. મોટે ભાગે અલ્પવિરામ અલ્પવિરામ કરીને આપેલી આ માહિતી અવર્ગીકૃત કહેવાય. અવર્ગીકૃત માહિતી માટે બહુલકનું સૂત્ર બહુલક M0 બરાબર સૌથી વધુ વખત પુનરાવર્તન પામતું અવલોકન. સૌથી વધુ વખત કયું અવલોકન પુનરાવર્તન પામે છે એ આપણે જોવાનો પ્રયાસ કરીએ. 146 134 143 144 138 145 153 138 138 146 140 મને એવું લાગે કે 138 3 વખત આવ્યું છે. 138 3 વખત આવ્યું છે, સૌથી વધુ વખત. તેથી 138 બુદ્ધિમત્તાનો આંક 138 હોય એ બહુલક છે. વળી બુદ્ધિમત્તાના આંકને કોઈ એકમ હોતો નથી, જેવો કે કિલોગ્રામ, ટન, લીટર, મીટર એવું કંઈક હોતું નથી. તેથી એકમ લખવાનો નથી. ટેક્સ્ટ 132 100મા પાના પર 32મો દાખલો. એક ક્લિનિકમાં તેના કામના કલાકોમાં દર કલાકે આવતા દર્દીઓની સંખ્યા નીચે પ્રમાણે નોંધવામાં આવી છે. કોઈ એક ક્લિનિક છે ડૉક્ટરનું, એમાં દર કલાકે કેટલા દર્દી આવ્યા? પહેલા કલાકમાં 3, બીજા કલાકમાં 5, ત્રીજા કલાકમાં 4, ચોથા કલાકમાં 2, પાંચમા કલાકમાં 7, છઠ્ઠા કલાકમાં 8 દર્દીઓ આવ્યા છે. તમે દર્દીઓની સંખ્યાનો બહુલક શોધો.
प्रश्न करवो पड़े आपेली माहिती अवर्गीकृत है कि वर्गीकृत। अल्पविराम 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 करीने लखेली है, आ तो अवर्गीकृत माहिती है। आपेली माहिती अवर्गीकृत होय तो बहुलकનું सूत्र m0 बराबर सौथी વધુ વખત પુનરાવર્તન પામતું અવલોકન। હવે તમને સૂત્ર મોડે થઈ ગયેલું હોવું જોઈએ। કોઈ પણ સૂત્ર મારી પાસેથી તમે ઘણી ઘણી વાર જાણશો, 10 વાર 15 વાર 8 વાર 5 વાર એટલી વારમાં મોડે થઈ જ જાય। જુઓ તો જરા સૌથી વધારે વાર શું આવે છે? 3 5 4 2 7 8। અરે એક પણ અવલોકન અહીંયા એકથી વધુ વખત આવતું નથી, તેથી આ માહિતીમાં બહુલક નથી, બહુલક છે જ નથી। એક કરતાં વધારે વાર કોઈ અવલોકન આવ્યું નથી। ટેક્સ્ટ 109 4 ટેક્સ્ટ 109 4 દોડવાની સ્પર્ધામાં 8 સ્પર્ધકોએ લીધેલા સમય સેકન્ડમાં દર્શાવતી નીચેની માહિતી પરથી બહુલક વિશે તમારું મંતવ્ય જણાવો। કોઈ એક દોડ સ્પર્ધા છે, એમાં 8 સ્પર્ધકોએ ભાગ લીધો અને કેટલા સેકન્ડનો સમય લીધો? પહેલો સ્પર્ધક 25.2 સેકન્ડ લીધી છે, બીજો સ્પર્ધક 26.5 સેકન્ડ લીધી છે। એ પ્રમાણે માહિતી છે। તમે બહુલક શોધો। प्रश्न करवो पड़े आपेली माहिती अवर्गीकृत है कि वर्गीकृत। अल्पविराम 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 करीने आपेली है, अवर्गीकृत माहिती है। अवर्गीकृत माहिती माटे बहुलकનું सूत्र हवे तमे याद करशो। बहुलक m0 बराबर सौथी વધુ વખત પુનરાવર્તન પામતું અવલોકન। આપણે બધા અવલોકનો જરા વાંચીએ, કયું અવલોકન સૌથી વધારે વાર આવે છે એ જોવાનું છે। 25.2 26.5 28.6 32.1 29.0 29.3 31.3 27.8। મને તો એવું લાગ્યું કે એક પણ અવલોકન એક કરતાં વધારે વખત આવ્યું નથી, બધા એક વાર જ આવેલા છે। તેથી કહી શકાય કે આ માહિતીમાં બહુલક નથી, આ માહિતીમાં બહુલક છે જ નથી। ટેક્સ્ટ 130 100મા પાના પર 30મો દાખલો। टीवी बनावती एक कंपनीए एक महीना में एसेम्बल करेला टीवी तपास करवामां आवी। टीवी बनावती कोई एक कंपनी है जेने एक महीना में केटला टीवी एसेम्बल कर्या एटले के बनाव्या तेनी माहिती नीचे प्रमाणे छे। तमे तेना परथी लखेलुं छे नीचेनुं कोष्टक दरेक टीवी में रहेल खामीओनी संख्या दर्शावे छे। तमे बहुलक शोधो। टीवी बनावे एमां 0 खामी होय एवा 45 टीवी, 1 खामीवाळा 22 टीवी, 2 खामीवाळा 18 टीवी, 3 खामीवाळा 10 टीवी, 4 खामी होय एवा 6 टीवी અને 5 ખામી ધરાવતા 4 ટીવી। આ બધું આપેલું છે। પરથી બહુલક શોધવાનું છે। મારે તમને પ્રશ્ન કરવો પડે કે આપેલી માહિતી અવર્ગીકૃત છે કે વર્ગીકૃત? એટલે તમે કહેશો કે વર્ગીકૃત, કારણ કે કોષ્ટક દોરેલું છે, વ્યવસ્થિત લખેલું છે। વર્ગીકૃત અસતત છે કે સતત? અસતત છે, કારણ કે x અને f છે। અસતત છે કારણ કે x અને f છે ચલ કિંમત અને આવૃત્તિ। હવે સૂત્ર યાદ કરવું પડે। असतत माहिती आपेली होय त्यारे बहुलकનું सूत्र बहुलक m0 बराबर महत्तम
आवृत्ति धरावतुं अवलोकन। महत्तम आवृत्ति धरावतुं अवलोकन ने આપણે બહુલક કહીશું। નીચેના ખાનામાં નજર કરો, નીચેના ખાનામાં નજર કરો, મોટામાં મોટી આવૃત્તિ કેટલી દેખાય છે? 45, 22, 18, 10, 6 કે 4? ખબર પડે કે 45 એ મોટામાં મોટી આવૃત્તિ છે। 45 મહત્તમ આવૃત્તિ ધરાવતું અવલોકન ઉપરના ખાનામાં જોતા 0। 0 શું? ખામી। એકમ હંમેશા એક્સ ખાનાનો આવે, પહેલા ખાનાનો આવે, તેથી આ માહિતીનું બહુલક શૂન્ય ખામી છે। ટેક્સ્ટ 102, 109, 2। ટેક્સ્ટ 109, 2। 109 પાના પર બીજો દાખલો। નીચેનું કોષ્ટક એક બેકરીમાંથી દર દિવસે વેચાયેલ કેકની સંખ્યા દર્શાવે છે। કેકના વેચાણનું બહુલક શોધો। કોઈ એક બેકરી છે, એમાંથી દરરોજ વેચાતી કેકની સંખ્યા 10 કેક વેચાય એવા 5 દિવસ, 12 વેચાય એવા 9 દિવસ, 13 વેચાય એવા 25 દિવસ, આવું કંઈક આપેલું છે। તમે વેચાણનું બહુલક શોધો। પ્રશ્ન કરવો પડે, આપેલી માહિતી અવર્ગીકૃત છે કે વર્ગીકૃત? વર્ગીકૃત છે। વર્ગીકૃત અસતત છે કે સતત? અસતત છે, કારણ કે એક્સ અને એફ છે, ચલ અને આવૃત્તિ છે। વર્ગીકૃત અસતત માહિતી આપેલી હોય ત્યારે બહુલકનું સૂત્ર m0 બરાબર મહત્તમ આવૃત્તિ ધરાવતું અવલોકન। મોટામાં મોટી આવૃત્તિ નીચેના ખાનામાંથી શોધી કાઢતા 5, 9, 25, 16, 10, 7। હા, નીચેના ખાનામાં મોટામાં મોટી આવૃત્તિ 25 છે। એ ધરાવતું અવલોકન કયું છે? 13। 13 શું? કેક। એકમ હંમેશા પહેલા ખાનાનો આવે, ધ્યાન રાખો। ટેક્સ્ટ 131। 100મા પાના પર 31મો દાખલો। 24 ટેક્સી ડ્રાઈવરોએ એક દિવસમાં કરેલા ફેરાઓની સંખ્યા નીચેની માહિતીમાં દર્શાવેલ છે। ફેરાઓની સંખ્યાનો બહુલક શોધો। 24 ટેક્સી ડ્રાઈવરો છે, એમણે એક દિવસમાં કેટલા ફેરા મારેલા છે એની વાત। એક જ ફેરો કર્યો હોય એવા 3 ડ્રાઈવર, 2 ફેરા કર્યા હોય એવા 7 ડ્રાઈવર, 4 ફેરા કર્યા હોય એવા 4 ડ્રાઈવર, આવું બધું આપેલું છે। પ્રશ્ન, આપેલી માહિતી અવર્ગીકૃત છે કે વર્ગીકૃત? વર્ગીકૃત છે। વર્ગીકૃત અસતત છે કે સતત? અસતત છે। આપેલી માહિતી વર્ગીકૃત અસતત હોય ત્યારનું સૂત્ર હવે તમને મોડે થઈ ગયું। બહુલક m0 બરાબર મહત્તમ આવૃત્તિ ધરાવતું અવલોકન। મહત્તમ આવૃત્તિ ધરાવતું અવલોકન। નીચેના ખાનામાં નજર કરતા મોટામાં મોટી આવૃત્તિ કેટલી દેખાય છે? 3, 7, 4, 7, 2, 1। 7 દેખાય છે। એ 7 મહત્તમ આવૃત્તિવાળા અવલોકન કયા કયા છે? 2 અને 5। તેથી આ વખતે 2 જવાબ આવે, 2 અને 5। શું? ફેરા। 2 ફેરા અને 5 ફેરા। આમ આ વખતે માહિતીમાં 2 બહુલક છે। ટેક્સ્ટ 131 વાળા દાખલામાં 2 જવાબ આવ્યા, કારણ કે મહત્તમ આવૃત્તિ 7 2 વખત છે અને તે ધરાવતા અવલોકનો 2 અને 5। પ્રેક્ટિસ વર્ક 142, 7। પ્રેક્ટિસ વર્કમાં 142મા પાના પર 7મો દાખલો। કેટલાક કુટુંબોની નિદર્શ તપાસમાં કુટુંબ દીઠ જન્મેલા બાળકો અંગેની માહિતી નીચે મુજબ મળી હતી।
કેટલાક કુટુંબોમાં કેટલાક બાળકો છે એ વિશેની માહિતી છે. આ માહિતી પરથી બહુલક શોધો. કુટુંબ દીઠ બાળકોની વાત છે. એક બાળકવાળા 108, બે બાળકવાળા 140, 3 બાળકવાળા 110, આ બધું આપેલું છે. બહુલક શોધો. તેથી પ્રશ્ન કરવો પડે. આપેલી માહિતી અવર્ગીકૃત છે કે વર્ગીકૃત? વર્ગીકૃત છે. વર્ગીકૃત અસતત છે કે સતત? અસતત છે, કારણ કે x અને f ચલ અને આવૃત્તિ આપેલી છે. હવે તમને પાક્કું આવડી ગયું. સૂત્ર હું નહીં, તમે યાદ કરશો. બહુલક m0 બરાબર મહત્તમ આવૃત્તિ ધરાવતું અવલોકન. મહત્તમ આવૃત્તિ ધરાવતું અવલોકન. નીચેના ખાનામાં નજર કરતા 108, 140, 110, 55, 140, 60, 27, 20 મોટામાં મોટી આવૃત્તિ કેટલી જણાય છે? 140. 140 વાળા બે અવલોકન કયા છે? 2 અને 5. તેથી જવાબ આવશે 2 બાળકો અને 5 બાળકો. આમ 2 બહુલક છે. મેં તમને આ વિડીયોમાં ટોટલ 8 દાખલા કરાવ્યા. અવર્ગીકૃતના 4 અને વર્ગીકૃત અસતતના 4. એક બહુલકવાળા 2, બહુલક હોય જ નહીં એવા પાછા 2. એક બહુલકવાળા 2, 2 બહુલકવાળા 2. આમ વર્ગીકૃત અસતતના દાખલા અને અવર્ગીકૃત માહિતીના દાખલા અહીંયા પૂરા થાય છે. આવતા વિડીયોથી આપણે વર્ગીકૃત સતતના દાખલા જોઈશું.